Mixed dal with vegetable pakoda. જય જિનેન્દ્ર, વેલકમ ટુ સંજીવ કપૂર ખજાના. હું છું અમીષા. આજે હું આપ સૌ માટે લાવી છું જૈન રેસિપીનો ખજાનો. આજે આપણે અહીંયા બનાવી રહ્યા છીએ જૈન મિક્સ દાળ વેજીટેબલ પકોડા. નોર્મલી બધી દાળના ભજીયા તો આપણે ખાતા જોઈએ છીએ, ચણાની દાળના, અડદની દાળના, પણ અહીંયા આપણે બનાવશું મિક્સ દાળના પકોડા, જેનાથી બધી દાળો પણ અંદર યુઝ થઈ જાય અને અહીંયા આપણે બીજું વેજીટેબલ નાખી રહ્યા જેમ કે સ્વીટ કોર્ન, કેબેજ, તો શાકનું પ્રમાણ પણ એની અંદર સારું એવું આવી જાય છે. મિક્સ દાળ પકોડાની સામગ્રીમાં લાગશે આપણને ચણાની દાળ પલાળેલી, મગની દાળ પલાળેલી, અડદની દાળ. આ ત્રણેય જે દાળ છે એ મિનિમમ 2 થી 3 કલાક પલાળીને રાખવાની. બાફેલા સ્વીટ કોર્ન, બારીક સુધારેલા કેપ્સિકમ, બારીક સુધારેલી કોબી, બારીક વાટેલા લીલા મરચાં, બારીક સુધારેલી કોથમીર, ગરમ મસાલો, હળદર, મરચું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, તળવા માટે તેલ. આજે આપણે અહીંયા બનાવી રહ્યા છે જૈન મિક્સ દાળના વેજીટેબલ પકોડા. એની માટે આપણી જે આ ત્રણેય દાળો છે એ ઓલરેડી પલાળીને અહીંયા વાટીને મૂકેલી છે. આ 3 દાળ 2 થી 3 કલાક પલાળીને પછી વાટીને પણ 1 કલાક રાખવી. જે આપણા ભજીયા છે કે પકોડા છે એ ક્રિસ્પી અને સોફ્ટનેસ એની સરસ આવે. અહીંયા આપણે આ બેટર દળીને રાખ્યું છે, જે થોડું તમે જોઈ રહ્યા છો આ રીતે ઠીક છે, તાકી પ્રોપર એના ભજીયા સરસ ઉતરે. હવે આપણું આ બધું મિશ્રણ તૈયાર કરીએ ત્યાં સુધી આપણે બીજી બાજુ તેલ ગરમ થવા માટે મૂકી દઈશું. હવે આપણે એક બાઉલમાં પહેલાં વેજીટેબલ્સ લઈ લઈએ. એમાં કેપ્સિકમ, બાફેલા સ્વીટ કોર્ન જે થોડા હાફ ક્રશ છે, બારીક સુધારેલી કોબી. હવે આપણે એની અંદર આ બારીક જે સુધારીને રાખ્યા છે લીલા મરચાં એ પણ લઈ લઈશું, જેનાથી થોડી ભજીયામાં તીખાશ પણ સરસ આવી જશે. બારીક સુધારેલી કોથમીર. હવે આપણે મસાલો લઈ લઈશું. સ્વાદ પ્રમાણે મીઠું, હળદર, લાલ મરચું પાવડર, ગરમ મસાલો. આ બધું મિશ્રણ આપણે મિક્સ કરી લઈશું. હવે જે આપણી દાળ જે વાટીને નાખી છે એ આપણે એની અંદર નાખી દઈશું. વેજીટેબલ અને દાળ જે બધું પ્રોપર મિક્સ કરી લઈશું. આપણે અહીંયા સોડાનો ઉપયોગ નથી કરતા, એટલે ગરમ જે તેલ છે એ ભજીયામાં નાખશું તો ભજીયા સારા એવા ફૂલશે. હવે આપણું તેલ અહીંયા ગરમ થઈ ગયું છે. દાળ પકોડા છે વેજીટેબલવાળા. તમે ચાહો તો હાથથી પણ કરી શકો છો, પણ આવી રીતે કરવાથી કંઈક થોડું શેપ અને સરસ આવે તો જોવાની પણ બહુ સરસ લાગે, કંઈક નવીનતા લાગે. ધીમી આંચ પર આપણે એને તળતા રહીશું, હલકા મસ્ત ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી. આપણા દાળવડા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. હવે આપણે એને ડીશમાં કાઢી લઈશું. આ જ રીતે બીજા વડા પણ આપણે તળી લઈશું. આ આપણા જૈન મિક્સ દાળ વેજીટેબલ પકોડા તૈયાર થઈ ગયા છે. હવે આપણે એને ગરમા ગરમ કેચઅપ સાથે સર્વ કરશું. આ આપણા જૈન મિક્સ દાળ પકોડા તૈયાર થઈ ગયા છે. વેકેશનનો સમય છે, કદાચ તમારા ઘરમાં નણંદ, ભાભી કોઈ પણ રોકાવા આવે છે, એમાં પણ અગર તમે સાંજના નાસ્તામાં ગરમ ગરમ આવું કંઈ બનાવો તો ખાવાની પણ ડબલ મજા થઈ જાય છે. અમે બનાવ્યા છે, ખૂબ જ ટેસ્ટી છે. તમે પણ આ બનાવીને ઘરમાં બધાને ખવડાવો.